એ જ મારું દ્વારકા. એ મહેમાન શું કામ આવ્યા તા માં? 18ની ઉંમરની નદી કાંઠાની ફોરમથી આંબળી જેવી ઘેઘૂર અને રઢિયાળી જુવાન દીકરીએ ફાળ ભરીને માને પૂછ્યું, તને જોવા આવ્યા તા બેટા? મને? દીકરીનો ચહેરો ભડકો થયો. પણ મારામાં જોવા જેવું શું છે હેમાં? દીકરીની અણસમજણ ઉપર માં આછું મલકી ગઈ. જો દીકરી, જેનું ખાનદાન ખોરડું હોય અને ઘરમાં જુવાન દીકરી હોય એટલે ન્યાતના માગા આવે. આ તો જગતનો વ્યવહાર છે. પણ માં, મારે લગ્ન જ નથી કરવા. હે? ડુંગરની ટોચેથી દળદળતી હોય એમ માનો ઉદ્ગાર નીકળ્યો. અરે બેટા, આ તું શું બોલે છે? ધારાણી શાખનું તારા બાપનું ખોરડું અને તું 18ની થઈ. આજ 18ની તો કાલ 30ની ને એક દિવસ 60ની પણ થઈશ માં. મારી ઉંમરની ચિંતા તું શું કામ કરે છે? માં ચિંતિત થઈ. તારા બાપની આબરૂનો વિચાર કર. લગ્ન કરવાથી આબરૂ વધે એવું કોણે કીધું માં? ચારણની દીકરી તો કુંવારી હોય તોય જોગમાયા થઈને પૂજાય. મારે સંસાર વ્યવહારમાં નથી પડવું. મારી માં, મારી ઉપર ખોટા ભાખા મૂકીશ નહીં. મારા પેટ 25ની હતી ને તારા બાપનું ગામતરું થયું. તું માંડ વરસદીની હતી. આ બળબડતી જીવતરની વંડરાઈમાંથી બચતા મેં તને મોટી કરી. જુવાન રંડાપો કેવો હોય એની મને ખબર છે બેટા. આ મારા જીવતરનું નાવડું કાંઠે આવીને માંડ ઠરીઠામ થયું છે બાપ. એને ડૂબાડીશ નહીં. તારું ને મારું સૌનું નાવડું ઉગારનારો તો મુરલીધર છે મારી માવડી. ભરોસો રાખ અને મને મારા પંથે હાલવા દે. જામખંભાળિયા ગામના 5મા પૂછાય એવા ચારણના ઘરની આ દીકરી બોઘી ને એની વિધવા માં એને ઉછેરીને મોટી કરી હતી. જુવાનીને ઉંબરે આવી ને ઉભેલી બોઘીના મનમાં કંઈક મનસૂબાઓ ઘડાઈ રહ્યા છે. સમય વીતતો રહ્યો. આવેલા માગા પાછા જવા લાગ્યા. એક દિવસ કોચવાતે સુરે માએ બોઘીને કહ્યું, બેટા, ન્યાત મેણા બોલશે કે જુવાન દીકરી વાંઢી રહી કંઈક ચડું હશે. એવા મેણાને ગણકારીએ નહીં માં. બાકીની વાતો જાવા દે, કારણ કે મારા બાપની આબરૂની મને ખેવના છે હો. દ્વારકાવાળો સૌ સારાવાના કરશે. 2-3 મહિનાનો સમય વીતી ગયો. બોઘીએ મનોમન દ્વારકાધીશની માનતા કરેલી કે મારી માં જો મારા પગલાં વધાવશે તો પગપાળા તારી જાત્રા કરીશ. ધીમે ધીમે જનેતાનો આત્મો સમજણને થાળે પડ્યો. હવે પરણવાની વાતો વિસરાઈ ગઈ છે. એક દિવસ બોઘીએ માને વાત કરી, માં, ભાતા પોતા તૈયાર કર, આપણે દ્વારકા પગપાળા જવું છે. માને પણ થયું, રણછોડરાયના દર્શન કરીશું. મારા જીવને શાંતિ મળશે. બીજે દિવસે ભાતું બાંધી મા દીકરી દ્વારકાને પંથે પડ્યા. રસ્તામાં નદી આવી. આછા બિલોરી નીર કાંઠે બાવળ બોરડીના વન. બોઘીની માએ ત્યાં સ્નાન કરવાની ઈચ્છા જણાવી. થોડે દૂર એક રૂપાળું હાંડા જેવું ગામ દેખાતું હતું. માં, તું નાઈને સામેના ગામમાં આવજે. હું જોઉં છું કોઈ ચારણનું ઘર હોય તો ઉતારો કરીએ. હા બેટા, તું જા, હું અબઘડી આવી. બોઘીએ ગામની દિશામાં ડગલા દીધા. ગામમાં જાણવા મળ્યું કે આ તો ભક્ત કવિ ઈસરદાનનું ગામ છે. રંગપર એની પેઢીએ એક ચારણનું ખોરડું પણ છે. છોકરાએ આંગળી ચીંધી ને બોઘી ચારણના ઘર તરફ આગળ વધી. અમરો બારહટ કરીને એક ચારણ આ ગામમાં રહેતો હતો. પણ અમરો એટલે દુઃખનો દાજેલો, વેદનાની ભઠ્ઠીમાં રીંગણાની જેમ શેકાયેલો આદમી. ગઢવીને ઘરેથી બાઈ 2 નાના છોકરા મૂકીને લાંબે ગામત્રે હાલી નીકળી છે. મોટો 4 વર્ષનો અને નાનો તો સાવ 1.5 વર્ષનો. આવા ફૂલ જેવા નમાયા 2 દીકરા ને વિધુર અમરો માંડ સાચવે છે. માલ ઢોરનો ઝાખીરો, ખેતીની જમીન અને ઉપરિયામણમાં ચારણની ન્યાતનો વ્યવહાર, રસમ રિવાજો. એમાં 2 ભૂલકાઓની માં બનેલો અમરો થાકી તો જતો, પણ આ ફૂલડાની સાચુકલી માં બની ને એને હેત આપે એવી કોઈ ચારણિયાણી એને દેખાતી નહોતી. બપોરની વેળા છે. અમરો ગઢવી ભેંસું લઈને સીમમાંથી આવ્યો છે. સવારે છાસ ફેરવાથી માંડી ને વાસિંદુ સુધા કરીને ગયેલો ચારણ હાડ તોડ મજૂરી કરીને થાકી તો ગયો છે, પણ રોટલા સાટું ટળવળતા છોકરાને ખવડાવવું તો પડે. ગઢવીએ ચૂલો પેટાવવા લાકડા સંકોર્યા, પણ ચૂલો ભરવાની અણઆવડતને લીધે ધુમાડાના ગોટા ચડ્યા છે. ઘરભંગ માણસની મનોદશા કેવી હોય એ તો જેના પર વીતી હોય એને જ ખબર પડે. અમરા ગઢવીની આંખો ધુમાડામાં લાલચોળ થઈ છે. ફૂંક મારતો જાય, લોટ બાંધતો જાય. લોટમાં પાણી મીઠું ઓછા વધુ ન થાય
એનો ખ્યાલ રાખતો જાય, પણ આજ તો ચૂલો પણ જાણે એનો વેરી થયો હોય એમ સળગતો નથી. ધુમાડો આંખોમાંથી ફેફસા સુધી ઘૂસી જાય છે. તાપ થતો નથી. ચૂલો, લોટ, કથરોટ બધું બથોબથ છે. એમાં ગુડીએ સૂતેલો નાનો છોકરો ભેકડો તાણે છે. 4 વર્ષનો મોટો ખાઉં ખાઉં કરતો બાપને ખંભે વળગ્યો છે. એને આઘો કરીને અમરો બહાર ધકેલે છે. જા થોડીવાર બહાર રમજે. છોકરો રમતો રમતો ઓસરીમાં આવ્યો. જોયું તો એક રૂપાળી બાઈને જોઈ. પોતાની માને આ બાઈમાં નિરખતો છોકરો ઘડીભર તો ટગર ટગર જોઈ રહ્યો, પણ થોડીવારે જાગૃત થઈ ને અંદર જઈ પોતાના બાપના ખંભા ઢંઢોળવા લાગ્યો. પણ બાપ તો ચૂલા હારે ધીંગાણું ખેલે છે. બાપુ, છેવટે છોકરો બોલ્યો. બાઈ આવી. ધુમાડાના ત્રાસથી સળગેલો ગઢવી આપામાં હતો નહીં. તે શું કરું? ઘરમાં બેહાડું? જા હવે આઘું ટળ. ઘરમાં બેહાડું જેવા ગઢવીના કવેણનો તડકો બહાર ઊભેલી બોગીએ સણસણતો લાગ્યો. ઓસરીમાંથી ઘરમાં ડોકાઈ ને બોગીએ અમરા ગઢવીને ઉધડો લીધો. એલા, કેવો છો હે? આંખો ચોળતો ગઢવી સફાળો ઊભો થઈ ગયો. જોયું તો એક રૂપાળી જુવાનડી 5 હાથ પૂરી અને શાકના સોટા જેવી સવરોટી, માથા પર બચકી ભાતમાં ભાતનો ડબરો અને કવેણથી ખીજાયેલી ક્રોધમાં રાતી ચોળ આંખોવાળી ઊભેલી જોઈ. ગઢવીને થયું, ઓ તારી, આ તો મારી ન્યાત છે. અને કવેણ નીકળી ગયું. હવે જોગમાયા કરે ઈ ખરી. બાપા માફ કરો. આટલી ઉંમરે જીભ ઉપર અંગારા જરે? ચારણ છો? ચારણની જીભે કુવાડા હોય? ચારણની જીભે તો ફૂલ જરે. ગઢવીના 2 હાથ જોડાઈ ગયા. હૈયે ને હાથે દાજેલો છું. મોટું મન રાખીને માફ કરો. બોગીએ ગઢવીના ચહેરાની લાચારી જોઈ ક્રોધને કડવાશ મ્યાન કર્યા અને ચિકિત્સક નજરે આ ઘરનું ફળિયું ને ઓસરી જોયા. વાડિયા વગરના ફળિયામાં કૂતરાએ પાડેલા ખાડા, ધૂળને ચૂલાની રાખના ઢગલા, હેઠા વાસણ ઉપર કાગડાની રમઝટ. ઓસરીની પણ હાલત જોવા જેવી હતી. ધુમાડાથી કાળી મેસ થયેલી છત ઉપર કરોડિયાના જાડા અને ભેભૂત થયેલી ભીતો. છોકરાની મા ક્યાં ગઈ છે? બોગીએ કશી લાગણી વગર પૂછ્યું. ગઢવીના છોકરાના માથે હાથ મૂક્યો ને જવાબ ન દીધો. તમારા સ્વભાવની અવળચંડાઈ નડી હશે. રીસામણે છે ને? હવે આવે છે ની? રૂંધાતા સ્વરે ગઢવી બોલ્યો. હા, હવે નહીં આવે. મારી ચારણ લાંબે ગામત્રે ગઈ છે. જીવતરનો સાથ છોડીને હાલી નીકળી. અરર! બોગીના હૈયામાંથી જેમ ફૂંક મારતા લોટ ઉડી જાય એમ બધોય રોષ ઉડી ગયો. હે મારા મોરલીધર! બોગીનું રૂવાડે રૂવાડું દ્રવી ગયું. હે સામળિયા! તે આ બચલાઓને નમાયા કર્યા? એટલી વારમાં ઘોડિયામાં સૂતેલો 1.5 વર્ષનો બાળક જાગી ગયો. લોટવાળા હાથે ગઢવીએ બાળકને તેડ્યો, પણ બાળક કેમેય છાનો રહેતો નથી. તળેલા નાખતા બાળકના રુદનની સાથોસાથ બોગીના હૈયામાં પણ તોફાન મચ્યું છે. ઈ તો ઘડીક રોશે કહીને કંટાળેલા અમરા ગઢવીએ એ બાળકને ફરી ઘોડિયામાં નાખ્યું. બેટા, તું ભાઈને હિંચકાવ, હું રોટલા ઘડી નાખું, તમે બેસો, કહી અમરો ગઢવો ફરી પાછો ચૂલે વળગ્યો. 4 વર્ષનું બાળક પોતાના ભાઈને બચકાવતું ફોસલાવતું નાના હાથથી વહાલ કરતું હિંચકાવી રહ્યું છે. 1.5 વર્ષનું બાળક છાનું રહેતું નથી. આ બાજુ ચૂલાના ધુમાડામાંથી અગ્નિ પ્રગટવાનું નામ નથી લેતો. આ 2 ઘટના વચ્ચે અથડાતા કૂટાતા હૈયે બોગી અવાક બનીને ઊભી છે અને અચાનક બોગીના ડગલા ઘોડિયા તરફ વળ્યા. રડતા બાળકને ઉપાડી ને બોગીએ છાતીએ ચાપ્યો. કુદરતનો ચમત્કાર થયો હોય એમ ચૂલામાં અગ્નિ પ્રગટ થયો. બાળક રડતો શાંત થઈ ને પોતાની માના ખોળામાં પોઢે એમ પોઢી ગયો. બોગીનો એક હાથ 4 વર્ષના દીકરાના માથા ઉપર ફરી રહ્યો છે ને એક હાથે 1.5 વર્ષના દીકરાને સુવડાવ્યો છે. કાળા મેસ જેવા ધુમાડાના ગોટા હવામાં ઓસરી ગયા છે. વાતાવરણમાં શાંતિ પથરાઈ ગઈ છે. બોગી અહીં શું કરે છે? આ બાળકો? બોગીની માં સ્નાન કરીને ચારણનું ઘર પૂછતી આવી પૂગી. હાલો, હવે દ્વારકા છેટું છે. માર્ગ પકડીએ બેટા. હવે ક્યાંય જાવું ને કારવવું નથી માં. હવે તો અહીં જ મારું દ્વારકા ને આ ઘર એ જ મારું તીરથ. રોટલો શેકતા અમરા ગઢવીને હૈયે ટાઢા શેરડા ફૂટ્યા ને બોગીએ પોતાની માને બધી વાત સમજાવી. નોંધ: બોગીબાઈના આ સમર્પણ અને ત્યાગની ગાથા એક સત્ય ઘટના છે. આજે પણ રંગપર ગામમાં
બોગીબાઈ દેવી તરીકે પૂજાય છે. મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. જો આ સ્ટોરી વિશે વધારે કંઈ જાણતા હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.